મિત્રો, આજે 31મી મે એટલે વિશ્વ નો ટોબેકો દિવસ, એટલે કે તમાકુ નિષેધ દિવસ. આપણા ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર માવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ત્યારે આ માવો એક જાતનું વ્યસન જ બની ગયું છે અને એમાં તમાકુ હોય છે. ખરેખર આપણે આપણી આવનારી પેઢીને શું આપી રહ્યા છીએ એ આપણે વિચારવું જોઈએ અને તમાકુનો કાયમને માટે તિલાંજલિ આપવી જોઈએ. જો આપણે આ તમાકુનું વ્યસન છોડશું નહીં તો કદાચ દુનિયાને વહેલી છોડવાનો વારો આવશે. અને તમાકુના કારણે ઘણા બધા લોકોને કેન્સર જેવી બીમારીઓ પણ થાય છે. અને અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે ફલાણાને તમાકુ ન ખાતા તો પણ કેન્સર થયું હતું. એવા કિસ્સાઓ ખૂબ ઓછા હોય છે. જ્યારે તમાકુના કારણે કેન્સર થવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે. આપણે આપણી જાતને પ્રેમ કરીએ, આપણા પરિવારને પ્રેમ કરતા હોઈએ તો તમાકુને છોડીએ અને આપણા પરિવારને બચાવીએ. આજના દિવસે આવો સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે તમાકુના વ્યસનને તિલાંજલિ આપીએ.